હેલો ગાઈસ, કેમ છો બધા? તો હું આવી ગઈ છું મારો મિની વ્લોગ લઈને. અને તમને બધાને ખબર જ છે કે મારા કરણને બહાર ગયા વગર તો હાલે નહીં. પણ મેં મારા મમ્મીને પૂછ્યું, મેં કીધું મમ્મી હવે અમે બે માણા જાય છીએ બહાર. તો કે તમે મને પૂછો માં કે તમારા બેને પ્લાન જ હોય જવાના. મેં કીધું સારું. અને મારા દાદીમાં આવી ગયા હતા, એ રસોઈ બનાવતા હતા, એટલે આપણે તો કાંઈ ઉપાધિ હતી નહીં. અને અહીંયા તો વરસાદ વગેરે રોડ એવા જ ભીના હતા. પણ મેં કીધું હાલો હવે કરણ મને ગામમાં લઈ જાઓ. તો કે બેહી જા. બિચારા મારા કરણ એવા ડાયા ને કે એ ક્યાંય જવાની કે કાંઈ વસ્તુ લેવાની મને નાટ ન પાડે. પણ મને એક એની આદત જ નથી ગમતી. ફાંકી ખાઈને મને જીરી કંઈ નથી ગમતું, ની મારી વાત જ નથી માનતા. અને રાજકોટમાં ટ્રાફિક એવડી ને કે આપણને ઘરની બહાર નીકળવાનું મન જ ન થાય. પણ શું કરવું, તોય મારે કરણને બહાર રખડવા તો જવું જ. અને જેમ સિગ્નલ પૂરું થાય એમ તો ઓલા ઘેટા બકરાને ઘોણે ગાડીઓ ઉઈ કરતી બહાર જ નીકળવા માંડે. મેં કીધું કરણ હવે તમે ધ્યાન રાખજો ક્યાંક આપણું એક્સિડન્ટ ન થાય. પછી મને કે તું છાનું માની બેહીને. પણ મેં કીધું સારું હાલો. તો હું તો બેઠી હતી. પછી અમે ફાઇનલી રેસકોર્સ તો આવી ગયા, પણ અમને રેસકોર્સનું ઓલું ગ્રાઉન્ડ નહોતું મળતું. પણ મને રસ્તામાં મારા મામા મળી ગયા. એટલે મારે એકલીના નથી, આપણા બધાયના મામા છે, ચાંદા મામા. પછી અમે આવી ગયા સેલમાં. પછી સેલમાં આવ્યા ને એટલે મેં કીધું હાલો ફટાફટ બધું લેવા જ મંડ્યા. તો અંદર આવ્યા ને તો બધું પૂરું થઈ ગયું હતું લે. અને ખાલી બેગ જ વધી હતી. અને બેગના ભાવ પૂછ્યા ને તો 7,000ની 2 ને 15,000ની 3 ને એવી હતી. મને તો ભાવ સાંભળીને જ કાનમાંથી તમરા બોલી ગયા. પણ મેં કીધું હાલો હવે આપણે બહાર નીકળી જાય, નકર હે ને અહીંયા મારો મગજ ફરવા માંડશે. પણ કારણ કે મગજ નથી ફેરવો, હાલ તને ચનાચોર ખવડાવું. પણ મેં કીધું મને ભાવતી નથી, તમે એકલા ખાઈ લ્યો. અને મારા કરણને તો ચનાચોર જોવે ને એટલે કોણ જાણ હું એને ભાવે ને એ જ ખબર ન પડે. ઊભા જ રહી જાય ચનાચોર ખાવા. બોલ. અને અહીંયા તો ખૂણે ચનાચોર વાળો હતો. મેં કીધું હવે તમે ચનાચોર ભલે ખાઈ લીધી, મને કાંઈક સોડા પીવડાવો. તો એને મને સોડા ન પીવડાવી, એને 10 વાળી બોટલ લઈને પાણી પીવડાવી દીધું. પણ મેં કીધું પાણીથી તો કાંઈ નહીં થાય. મેં કીધું તમે મને સ્પ્રિંગ રોલ ખવડાવો, એ મારો ફેવરેટ છે. તો કે હા ખાઈ લે ને ભાઈ. પછી મેં સ્પ્રિંગ રોલ ખાઈ લીધું અને પાણી પી લીધું ને તો મને બહુ ટાઈટ લાગવા માંડી. મેં કરણને કીધું, મેં કીધું કરણ મને સ્વેટર આપો ને તમારું. તો મને કે મારે નથી આપવું, મને ટાઈટ લાગે. પછી મેં કીધું સ્વેટરનું આપો તો કાંઈ નહીં, ખાલી માથું તો રાખવા દો ટાઈટનું. તો એ મને માથું જ નતા રાખવા દેતા. આમથી આમ મારી તો ડોકીમાં મળી નાખી. પણ મેં કીધું કરણ આવો અન્યાય મારી હારે કરો માં, હું તો રોવા માંડી. તો કે રોવા માંડ જા, એમ કહી દીધું. મને તો કેવું ખોટું લાગતું હતું. પછી ફાઇનલી અમે ઘરે આવી ગયા ને કરણને ઘરે આવ્યા ભેગી ફાંકી વગર તો હાલે નહીં. અને મારો ભાઈ તો લેસન કરતો હતો અને રાહ જોતો હતો કે એના માટે હું પીઝા લઈ આવ્યા. પણ હું કાંઈ લઈ આવી નહીં. 10:15 વાગે જઈને ટાઈમ મળે લેસન કરવાનું. અને ફાઇનલી ગાઈસ અમે સેલમાંથી વહી આવ્યા. અમે કાંઈ લીધું નહીં, અહીંયા બહુ મોંઘું હતું એટલે. અને તમારા લોકોને જવું હોય તો જઈ આવજો. ટાટા બાય બાય ગાઈસ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં.